સવાલ લેવાની શરૂઆત કરીએ। પહેલો જે સવાલ આવ્યો છે પવનભાઈ પટેલનો આવતો દેખાઈ રહ્યો છે ફેસબુક લાઈવથી। તેઓ આપણી સાથે જોડાયા છે અને એમનો સવાલ છે બે સ્ટોક ઉપર વિરાટજી એમણે સવાલ પૂછ્યો છે। MOIL અને PFC શોર્ટ ટર્મ માટે અત્યારના ભાવ ઉપર બાય કરી શકાય કે નહીં અને ટાર્ગેટ કેટલા બનતા દેખાઈ શકે છે એ એમનો સવાલ છે। તો પવનભાઈને કઈ રીતની સલાહ આપીશું આપણે? તો જે રીતે એમના ક્વેશ્ચન છે MOIL અને PFC ને લઈને, તો આપણે વાત કરીએ પહેલા MOIL ને લઈને। તો MOIL અત્યારના એક સારા એવા નેગેટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યો હતો, ત્યારબાદ આપણને એક પુશ બનતું જોવા મળ્યું ને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સ્ટ્રોંગ હર્ડલ ફેસ કર્યા બાદ ફરીથી એક નેગેટિવ સાઈડ પર આપણને મૂવ થતું જોવા મળી રહ્યું છે। તો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને જે નેગેટિવિટી છે એ હજી કન્ટિન્યુ થતી જોવા મળે। નીચેની સાઈડ પર તમને આ સ્ટોક 300 રૂપિયાની આસપાસ પણ આપણને મૂવ કરતો જોવા મળી શકે છે। 300 અને 280 આ બે લેવલ છે નીચેની સાઈડ પર જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે। ઓન અ કોન્ટ્રા સાઈડ અગર અહીંયાથી આપણને 245 નો લેવલ 345 નો લેવલ ઉપરની સાઈડ પર બ્રીચ થતો જોવા મળે, એની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે, ત્યારે જઈને આપણને કન્ફર્મેશન મળશે રિગાર્ડિંગ ધ પોઝિટિવિટી। તો જ્યાં સુધી અત્યારના વચ્ચેના લેવલ પર ટ્રેડ કરીએ છીએ ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ તમે કરી શકો છો। વેઇટ કરો કે ફરીથી એક નવા હાઈ કે મતલબ જે 345 ના લેવલ છે સરપાસ કરે તો તમે ત્યાં બાય કરી શકો છો। તમારો પહેલો ટાર્ગેટ બની શકે છે સમવેર નિયર 400 નો અને તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો નીચેની સાઈડ પર 320 નો। પરંતુ ટિલ ધ ટાઈમ થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે। સેકન્ડ જે કાઉન્ટર તમારું હતું એ છે PFC હાલમાં એના પ્રીવિયસ ડિમાન્ડ ઝોનની આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। 430 ની આસપાસના લેવલ્સ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટિંગ જેમ કામ કરતા જોવા મળ્યા છે પ્રીવિયસલી પણ। તો અત્યારના એક આ પોઈન્ટ હોઈ શકે છે જ્યાંથી તમે 430 ના સ્ટોપ લોસ થી અહીંયા PFC માં લોંગ કરીને જઈ શકો છો। ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો કે 500 અને 520 સુધીના લેવલ્સ તમને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળે। તો મોઇલ અને PFC માંથી મને PFC એક કાઉન્ટર થોડો સારો લાગી રહ્યો છે બાય કરવા માટે। મોઇલમાં તમે વેઇટ એન્ડ વોચ કરી શકો છો, પરંતુ PFC માં તમે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે 430 ના સ્ટોપ લોસ સાથે બાયની રિકમેન્ડેશન રહેશે। ઓકે, તો તમે અહીં આગળથી જે પવનજી બે સ્ટોક કીધા છે MOIL અને PFC, એમાંથી તમે અહીં આગળથી સલાહ છે તમારે માટે MOIL પર બની રહી છે 345ના સ્તર દેખાય છે તો તમે બાય કરો અને 400ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને 320નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે। અને PFCમાં આ બેની કમ્પેરિઝનમાં તમે PFCમાંની પસંદગી કરી શકો છો અને PFCમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો। 500થી 520ના ટાર્ગેટ અને 430નો સ્ટોપ લોસનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। તો આ પવનભાઈ માટે આપણે ખાસ અહીંયા આગળથી વિરાટજી સાથે આ બંને સ્ટોક ઉપર ચર્ચા કરી છે। હવે